નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. વિસાવદરમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે જે પ્રમાણે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, ગોપાલ ઇટાલિયા હોય કે કિરીટ પટેલ હોય કે પછી નીતિન રાણપરિયા હોય, એ દરેક લોકો મેદાને છે ને હવે જ્યારે આવતીકાલે મતગણતરી થવાની છે એના જ ગણતરીના કલાકો પહેલા ક્યાંક એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, સૂત્રો પાસેથી ઘણા બધા આંકડા સામે આવી રહ્યા છે. આજે આ જ આંકડાને લઈને વિસ્તારપૂર્વક વાત કરવી છે. સૌથી પહેલા તો વિસાવદરમાં જે જ્ઞાતિ સમીકરણ છે એને સમજવા જઈએ તો ખાસ કરીને જે પટેલ સમાજના મત છે ને ખાસ કરીને લેઉવા પાટીદારના મત છે એ મત ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે, કારણ કે ત્યાં એ વર્ગ છે તે ખૂબ મોટી પ્રમાણમાં રહેલો છે ને એ બાદ કોળી સમાજ આવે છે, દલિત સમાજ આવે છે અને અન્ય ઇતર જ્ઞાતિ પણ આવે છે. પણ જો સૌથી પહેલા તો વાત કરવામાં આવી કે અત્યારે હાલ ક્યાંક કોંગ્રેસ છે તે પિક્ચરમાં દેખાય જ નથી રહી. ચિત્ર આપણે સ્પષ્ટ છે કે જે પણ લડાઈ છે એ ક્યાંક ગોપાલ ઇટાલિયા વચ્ચે અને તેની સાથે કિરીટ પટેલ વચ્ચે છે. ક્યાંય પણ અત્યાર સુધી કોંગ્રેસનું ક્યાંય નામો નિશાન નથી આવ્યું, ન તો એટલો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે કે ના તો એટલું બધું વિવાદમાં આવ્યું છે. વાત કરવામાં આવે કિરીટ પટેલ વિશે. ભારતીય જનતા પાર્ટીએ જે સમયે વિસાવદરના ઉમેદવારને નક્કી કરવાના હતા એ સમયે ઘણા બધા નામ ચર્ચામાં હતા. ભૂપત ભાણી હોય, હર્ષદ રીબડિયા હોય અને એ બાદ ક્યાંક સૌથી ચર્ચિત નામ એટલે કે કિરીટ પટેલ છે. તેમના મતને સૌથી પહેલા તો સમજી લઈએ. ખાસ કરીને કિરીટભાઈ પટેલ જે ભાજપમાંથી આવે છે, લેઉવા પટેલ સમાજના મત છે તે તેમને 22,000 જેટલા મળ્યા છે. એ બાદ અન્ય સમાજ કે જેની અંદર દલિત સમાજ આવી ગયો, આહિર સમાજ આવી ગયો કે પછી કોળી સમાજ આવી ગયો, એના મત તેમને મળ્યા છે 43,700. એટલે કે તેમનું કુલ મત થાય છે 65,700. હજી પણ કહું છું, આ આંકડાની પુષ્ટિ અમે લોકો નથી કરતા. સૂત્રો પાસેથી અમને મળેલા આ આંકડા છે ને એના ઉપરથી જ અત્યારે હાલ આવું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. એટલે ખાસ કરીને ફરી એક વખત કિરીટ પટેલ ઉપર હું આવવા માંગીશ કે લેઉવા પટેલના જે મત છે તે તેમને 22,000 મળ્યા છે. જે સૌથી મોટો વર્ગ ગણાય છે વિસાવદરની અંદર એ 22,000 છે. અન્ય સમાજના મત છે તે 43,700 છે. એટલે કે કુલ તેમના ટોટલ મત અત્યારે હાલ સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે 65,700 છે. સીધી વાત કરીએ ગોપાલ ઇટાલિયા વિશે. દરેક લોકોના મનમાં ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે, એમનું પલડું ભારે છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આ વખતે વિધાનસભા જીતી રહ્યા છે એવી દરેક વાતો કરવામાં આવી છે. એના ઉપરથી જો વાત કરવામાં આવે કે લેઉવા પટેલના મત ગોપાલભાઈ ઇટાલિયાને 40,000 મળ્યા છે. એ બાદ અન્ય સમાજના મત છે તે 23,200 છે. એટલે કે તેમના કુલ મત થાય છે 63,200. ફરક સીધો જ દેખાઈ રહ્યો છે કે જે મત અહીં કિરીટ પટેલને લેઉવા પાટીદાર સમાજના 22,000 મળ્યા હતા એ જ મતો અહીં તૂટ્યા છે અને સીધા જ મત છે તે 40,000 જેટલા લેઉવા પાટીદાર સમાજના ગોપાલ ઇટાલિયા લઈ જાય છે અને તેની સાથે ઇતર જ્ઞાતિ એટલે કે દરેક સમાજના કે આહિર સમાજ લઈ લો કે કોઈ પણ સમાજ લઈ લો, એના જે 43,700 મત છે એ સીધા અહીં 23,200 થઈ ગયા છે. એને એમના મતોનું ટોટલ છે 63,200 અને અહીંના મતોનું ટોટલ છે 65,700. એટલે કે કુલ થઈને વાત કરવામાં આવે મતો વિશેની તો કુલ થઈને 2,500 જેટલો ડિફરન્સ છે તે આ બંને વચ્ચે દેખાઈ રહ્યો છે. અને જે તે રસાકસી અત્યાર સુધી અમારા એડિટર છે એ પણ અનેક એવા નિષ્ણાંતો સાથે વાતચીત કરતા આવ્યા છે. હું પોતે અનેક એવા ત્યાંના જર્નાલિસ્ટ સાથે વાત કરું છું, તેની સાથે અમારા સહયોગી છે. દરેક લોકો અત્યારે હાલ આ મતોને લઈને જે વાતચીત કરી રહ્યા છે ને દરેક લોકો દ્વારા એવી જ વાત કહેવામાં આવી રહી છે કે કોઈ પણ વ્યક્તિ જીતતું હશે એ લોકોના એનાલિસિસમાં ફક્ત ને ફક્ત 2,000 થી 2,500 મતોની જે લીડ છે એ જ આવવાની છે. ને અત્યારે હાલ જે મતગણતરી પહેલા સૂત્રો પાસેથી જે આંકડા આવતા હોય છે અવારનવાર, જેને એક્ઝિટ પોલ પણ કહી શકાય છે, એની જ અંદર 2,500 મત જેટલો જે ડિફરન્સ છે તે દેખાઈ રહ્યો છે. આ બંને જે ઉમેદવાર છે જે અત્યારે હાલ સૌથી ચર્ચાનું કારણ બન્યું છે એ જ લોકો વચ્ચે 2,500 જેટલા મત છે તે દેખાઈ રહ્યા છે. એટલે ખાસ કરીને અહીં ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે કિરીટ પટેલ અત્યારે હાલના સમયે આગળ ચાલી રહ્યા છે ને ગોપાલ ઇટાલિયા ક્યાંક 2,500 મતેથી માર ખાઈ શકે છે એવી વાત છે તે સામે આવી રહી છે. પરંતુ વિસાવદરની અંદર જો કોઈ જીતનું નામ ચર્ચામાં આવ્યું હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે. કારણ કે અત્યારે હાલ ત્યાંના જો સટ્ટા બજારની વાત કરવામાં આવે, હંમેશા જ્યારે ચૂંટણી થતી હોય છે, મતગણતરી થવાની હોય છે, એની પહેલાં ત્યાંનું સટ્ટા બજાર છે એ પણ ખૂબ ગરમાતું હોય છે. ત્યાં પણ એક અલગ જ રાજકારણ રમાતું હોય છે, અનેક રમતો રમાતી હોય છે ને એની અંદર ક્યાંક ગોપાલ ઇટાલિયા ત્યાં પણ પાછળ ચાલતા હોય એવું હતું ને ત્યાં કિરીટ પટેલનો ભાવ છે તે ઊંચો દેખાતો હતો. પરંતુ હવે આ રાજકારણ છે આની અંદર કંઈ પણ બદલાઈ શકે છે, કંઈ પણ થઈ શકે છે. એટલે હવે આવતીકાલના દિવસે એ પણ જોવાનું રહેશે કે જે લડાઈ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે જોવા મળે છે એમાંથી કોણ જીતે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.